આજે અમારે બધી લેડીઝ ને છે ને મૂવી જોવા જવાનો જો કેવી મસ્તાની તૈયાર થઈ ગઈ છે જો તો હવે અમે પહોંચી ગયા છે તો તમે જોતા થઈશો જો આ બધા મૂવી ના સ્ટોલ છે યજ્ઞા તો ક્યાં છું યજ્ઞા આવી ગયા જો એ કેવું છે નો લેવાનું એ વાવું નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. જય શ્રી કૃષ્ણ. તો આજે તમારો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો ગાઈસ નો બ્લોગ શરૂ કરું. તો ગાઈસ તમને ખબર છે આજે અમારે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે હું તમને કહી દઉં. તમને તો નહીં ખબર હશે. આજે અમારે બધી લેડીઝ ને છે ને મૂવી જોવા જવાનો જોવો કેવી મસ્તાની તૈયાર થઈ ગઈ છે તો જો મારો ભાઈ પણ તૈયાર થઈ ગયો છે. હજી અત્યારે ઉઠ્યો છે એટલે તો એને મૂડમાં નથી. ગાઈસ અમાર મૂવી જોવા જાણ એટલે મારો ભાઈ પણ તૈયાર થઈ ગયો. અમાર મમ્મી ને બાબુ પાકીટ કાઢી એકદમ જોયા બાબુ છે. ગાઈસ તમને આનું નામ ખબર છે? આનું નામ છે ને લાબુબુ છે. કેતા યજ્ઞા લાબુબુ આ ચોકેટ છે હું. તો અમારે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. અમારે કયું મૂવી જોવાનું છે હું તમને ત્યાં જઈને બતાવીશ. તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો હવે અમે પહોંચી ગયા છે તો તમે જોતા થઈશો જો આ બધા મૂવીના સ્ટોલ છે. મસ્ત લાગ્યું ને? જો મારો ભાઈ ચૂચુ કરતા જાય છે. યજ્ઞા જો એ રખમ ચાલો જાઓ. કેટલી મસ્ત વાત. વાહ મારી ગર્લફ્રેન્ડ. વાહ હા અહીંયા જાવ. તો અહીંયા નાના છોકરાના કપડા છે તો ચાલો તમને બતાવો. જો ઓ યજ્ઞા હા લઈ દે પણ હાલ લઈ દે હા લઈ દે હા અને કેને આખો ડિમાન્ડ કરી દે યજ્ઞા હજી તારે જો ગાઈસ આ નાના છોકરીઓ કેવો મસ્તી ફ્રોક છે જો. તો ચાલો તમને આગળ પણ બતાવો. જો યજ્ઞા તો ક્યાં છું યજ્ઞા આવી ગયા જો એ કેવું છે એવું નો લેવાનું એ વાવું છે. જો કેટલા બધા નાના છોકરાના ચંપલ છે. જો મારા ભાઈ અંદર ગયો છે. જો અહીંયા બાબુ છે ને બાબુ. તો હવે અમે ટિકિટ લઈ લીધી છે તો ચાલો અંદર જાઓ. તમને કીધું નતું અમે પહોંચી જાય પછી તમને પિક્ચર નું નામ કહ્યું. અમે પિક્ચર જોવાના
આપણે શું જોવાનું છે? તો ગાઈસ હવે હું મૂવી જોવા જાઉં છું અંદર, તો ચાલો હું જાઉં. આ છે મૂવી નું રૂમ. વાહ. લેવાના છે ટોકન, તો ચાલો હું લઈ લઉં. ચાલો આજે બના પકડી લે. ચલો. તો ગાઈસ હવે મૂવી પતી ગઈ છું ને અમે આવતા રહી છે બહાર. હા પણ આ વિડિયો પૂરો કરું. તમને અમારા આજનો વિડિયો સારો લાગ્યો એ પણ અમને કમેન્ટમાં કહેજો. હા પણ તમને અમારા વિડિયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. તો આપણે મળીશું આવતા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.